શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. ધર્મજ્ઞાનમમાં આજે જણાવીશું આપણા સનાતન ધર્મમાં કે લગ્ન વખતે ચોરીમાં આ 4 ફેરા જે ફરાય છે, અગ્નિની પ્રદક્ષિણા જે 4 ફેરા વર-વધુ ફરે છે, એ 4 ફેરાનું મહત્વ શું છે? એ 4 ફેરા કયા-કયા છે અને કયા ફેરામાં વધુને આગળ રાખે છે અને કયા ફેરામાં વર આગળ રહે છે? અને એનું વિશેષ મહત્વ દરેકમાં શું શું છે એના વિશે આપણે જાણીશું. તો સૌપ્રથમ કયા ફેરા પર વર આગળ હોય છે ને કયા ફેરા પર વધુ આગળ રહે છે તે આપણે જોઈએ. ચોરીના ફેરા 4 હોય છે. મંગલ ફેરા. લગ્ન જીવનમાં સૌથી પહેલું મહત્વની વસ્તુ છે કે 4 ફેરા ફરવા. કયા કયા? તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષના હોય છે. લગ્નમાં અગ્નિ અને બ્રાહ્મણની, ભૂદેવની બંને સાક્ષી હોય છે લગ્નમાં. ઘણી જગ્યાએ ઘણા લોકો કહે છે કે ભાઈ 7 ફેરા અમે ફર્યા. તમે સાંભળ્યા હશે 7 ફેરા. તો ફેરા 7 નથી હતા. તો 7 શબ્દનો અર્થ શું છે? તમે સાંભળ્યું હશે કે લગ્નમાં 7 ફેરા ફરવાના. ફેરા તો 4 જ હોય છે, પણ 7 છે 7 પ્રતિજ્ઞાઓ. એ આપણે આગલા વિડીયોમાં તમને જણાવીશું એ 7 પ્રતિજ્ઞાઓ કેવી હોય છે. મંગલ ફેરા જે છે એમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષના એના વિશેની આપણે માહિતી જોઈએ. પહેલાં શું હતું કે એકબીજા સાથે જે આ ફેરા ફરાય ને, તો એમાં અગ્નિ અને ભૂદેવોની સાક્ષી હતી. પરંતુ અત્યારે તો પ્રતિજ્ઞા સુધી પણ અગ્નિ રહેતા નથી. 7 પ્રતિજ્ઞા સુધી એ રાખતા નથી અને ફોટા ખરાબ આવે છે એમ કહી અને હટાવી લેવામાં આવે છે. ભૂદેવ પણ એક ફેરે નીચે સ્ટેજની નીચે ઉતરી જતા હોય છે, કેમ કે બધા ફૂલ ને બધું ફેંકતા હોય છે. એટલે આ જે હોય છે એમાં ભૂદેવ પણ નીચે ઉતરી ગયેલા હોય, અગ્નિ પણ ના હોય. એટલે એવું બને છે કે અગ્નિ અને ભૂદેવની સાક્ષી વગર, અગ્નિની પણ નહીં અને ભૂદેવની પણ નહીં, એટલે સાક્ષી વગરના લગ્ન ધર્મ મુજબ ન થતા લગ્નમાં અમુક વખતે સમસ્યાઓ ઊભી થતી હોય છે. હવે જાણીએ કે કયા ફેરા વખતે કોણ આગળ. પ્રથમ આપણે ફેરો જે કીધો ને ધર્મનો, તો પ્રથમ જે 3 ફેરા છે ધર્મ, અર્થ, કામ, આ 3માં વધુને આગળ રાખવામાં આવે છે, કન્યાને આગળ રાખવામાં આવે છે. પ્રથમ 3 ફેરામાં કન્યાને વધુને આગળ રાખવાનું કારણ શું છે અને વર પાછળ રહે છે? એનું કારણ એ છે કે ધર્મ, અર્થ, કામ અને આ જે મોક્ષના જે ફેરા છે એમાં સૌપ્રથમ પત્નીને ધર્મ કાર્યમાં પત્નીને આગળ રાખીશું અને ધર્મ કાર્ય વધુને સાથે લઈ, પત્નીને સાથે લઈને કરીશું, એવો એ ઉદ્દેશ હોય છે. એટલે તો આપણે ઘણી વખત સાંભળીએ છીએ કે ધર્મપત્ની કહીએ કે છે કે ભાઈ ધર્મપત્ની. એટલે ધર્મપત્ની કહેવામાં આવે છે એનું કારણ શું? કે પુરુષને ધર્મ કાર્યમાં પ્રેરે છે. ધર્મ કાર્ય કરવા માટેનું માર્ગદર્શન એ પત્ની દ્વારા મળે છે કે આ બધું કરવું જોઈએ. તો આ એટલે ધર્મ પ્રત્યે વારે એ ધર્મપત્ની. ગૃહસ્થ જીવનમાં જેટલું વરનું મહત્વ છે ને, એટલું વધુનું પણ મહત્વ છે. પતિ પત્ની બેનું મહત્વ છે. આ જીવનરૂપી ગાડા જે છે ને, એના 2 પૈયા છે, વર અને વધુ. પતિ અને પત્ની ગાડાના આ જીવનરૂપી ગાડું જે છે ને એના 2 પૈડા છે. બંને પૈડા સરખા હોય ને તો ગાડું સંસારનું સારું ચાલતું હોય છે. પરંતુ પૈડા નાના મોટા હોય, અહીંયા નાના મોટાનો અર્થ વિચારો. નાના મોટા પૈડા હોય ને તો તકલીફ પડતી હોય છે. વિચારો જો બંનેના એકબીજા વિશે જો ના એ થતા હોય, મળતા હોય, તો તકલીફ થતી હોય છે. હિતભાવ, પ્રેમ કેવો છે તે ઉપરથી પૈયા નક્કી થાય છે કે બેનો હિતભાવ કેવો છે. તો પહેલાં તો શું હતું કે લાકડાના જ પૈડા ગાડાના હતા, એટલે બહુ તકલીફ નથી થતી. બહુમાં બહુ શું થાય, પૈડું નીકળી જાય એટલે પેલું પાછું પૈડું ભરાવી અને પેલી લાકડાની ફાંસ મારતા હતા કે ભાઈ આ રીતે તો ચાલી જાય પછી. પણ હવે બધા પૈડામાં શું ટ્યુબ ટાયર થઈ ગયા, તો અમુક મિત્રરૂપી કાંટો પણ વાગી જાય, ખોટી સોબર. પછી એ કાંટો લાગી જાય ને ટ્યુબ ટાયરમાં, ત્યારે પછી પંચર પડી જાય. તો જીવનનું ગાડું આપણું પંચર ન પડે, મિત્રરૂપી કુટે કોઈ આપણને કાંટારૂપી અડી ના જાય, એનું પણ ધ્યાન રાખવું પડતું હોય છે. બીજો ફેરો એટલે અર્થનો. અર્થ એટલે આર્થિક ઉપાર્જન, ધન કમાવાનું, ધર્મથી ઉપાર્જિત કરવું.
કોઈ પણ પૈસો તમે કરો તો ધર્મને એ રાખી અને તમે કંઈક કમાઓ, પૈસો સંગ્રહ કરો, સારા માર્ગે વાપરો. તો એમાં પત્નીને આગળ રાખવામાં આવે છે, વધુને આગળ રાખવામાં આવે છે. કેમ કે એ કોઈ જગ્યાએ કઈ રીતે વાપરવા, બચત કેવી રીતે કરવી. ભાઈઓ કરતાં બહેનો બચત વધુ કરી શકે છે. એનું કારણ એ છે કે અર્થમાં પણ એમને સાથે રાખી કોઈ બી કાર્ય તમે કરો તો એમને વાતચીત કરી અને એમને જાણ કરી અને એ કરવાતું હોય છે. એટલે જ એ બચત જે છે ને એ કરી શકે છે અને તે બચત જે કરેલી હોય ને એ આકસ્મિક સમય જ્યારે આવે ત્યારે કામ લાગતી હોય છે. અહીં ધનની બાબતમાં અર્થમાં વધુને આગળ રાખાય છે કારણ કે બધું જ માર્ગદર્શન એમને કહી અને પછી આપણે મેળવી અને આપણે કરવાનું હોય છે. ત્રીજો ફેરો જે છે એ કામના એટલે બધી ઈચ્છાઓ, ભોગ, વૈભવ, સુખ આમાં પણ વધુને પહેલી આગળ રાખવામાં આવે છે, કન્યાને આગળ રાખવામાં આવે છે. કન્યાની દરેક કામના પૂરી કરીશ અને હું તન મન ધનથી સુખ આપીશ એવો આ ભાવના હોય છે. અને દરેક કાર્યમાં એને સાથે રાખીશ. અને છેલ્લો ફેરો આવે છે મોક્ષનો. એમાં જે છેલ્લો ચોથો ફેરો છે ને એમાં અહીંયા બદલાય છે. વર આગળ રહે છે. પહેલા 3 ધર્મ, અર્થ, કામમાં કન્યા આગળ રહી, હવે વર આગળ રહે છે. એનું કારણ કે જીવનમાં મોક્ષનો ફેરો એટલે સૌથી છેલ્લો ફેરો. બંને સાથે રહી સંસાર સુખ ભોગવવું, ભોગ મર્યાદામાં રહીને ભોગવવા અને મોક્ષની પ્રાપ્તિ માટે શક્તિનો વ્યય ન થાય એનું ધ્યાન રાખવાનું, પ્રભુ ભક્તિ કરવી, મર્યાદામાં રહેવું. અને મોક્ષમાં પણ બીજું એવું કીધું છે કે પતિ આગળ રહે એનું કારણ શું કે આ છેલ્લો ફેરો જે છે ને એ પતિ પત્નીનું રક્ષણ કરશે. કોઈ પણ આપત્તિ આવે, કોઈ સમસ્યા આવે તો પતિ એ પત્ની કરતાં પહેલો આગળ ઊભો રહેશે. સમસ્યા આગળ એ પોતે આગળ ઊભો રહેશે અને એનું રક્ષણ કરશે. એ પત્નીને આગળ નહીં કરે, એ પોતે આગળ રહેશે અને એની રક્ષા કરશે. પતિનો અર્થ જ છે કે રક્ષા કરવી, પત્નીની રક્ષા કરવી. એનું નામ પતિ. દાખલા તરીકે આપણે જોઈએ તો સેનાપતિ કહીએ છીએ તો સેનાનું રક્ષણ કરે એ સેનાપતિ. પછી આપણે કહીએ છીએ રાષ્ટ્રપતિ તો રાષ્ટ્રનું રક્ષણ કરે એ રાષ્ટ્રપતિ. એમ અહીંયા પણ પત્નીનું રક્ષણ કરે એનો પતિ. પણ અડધી રાતે કોઈ બારણું ખખડાવે અને ડરનો માહોલ ઊભો થાય ત્યારે પછી એનો ઘરવાળા એમ કે જો ને ખોલને કોણ છે, અને પોતે ડરે તો એ પતિ ના કહેવાય. જે ખોલવા જાય ને એ પતિ કહેવાય. કેમ કે રક્ષા જે કરે એ પતિ. એટલે અહીંયા પતિનો અર્થ છે રક્ષા કરવી. આમ ચોરીના આ જે ફેરા છે 4 ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ આપણા જીવનમાં આપણા જે સનાતન ધર્મમાં જે રિવાજ છે, જે વસ્તુ છે એમાંથી આપણને કંઈક ને કંઈક જીવનમાં કંઈક શીખવા મળે છે. અને 4 ફેરા, ચોથો ફેરો જ્યારે એ થાય ને ત્યારે ક્ષેત્રપાળ આગળ એ વર જે હોય છે એ અંગૂઠો અડાડે છે અને એ વખતે કન્યાના ભાઈ એટલે વરના સાળા અંગૂઠો પકડે છે. એનું કારણ કે દરેકમાં તમે એ નહીં રહો આગળ હું પણ છું. કંઈ બી એ હશે તો તમારો પગ જે આગળ ગઈ હશે એમાં હું મારો હક પણ માગીશ અને તમને કોઈ ખોટી રીતે એ ના થાય એ માટે હું પણ મારી બહેનનું રક્ષણ કરીશ. એવી રીતે ભાઈ એટલે જે ફેરામાં જે છે ને લજ્જા એટલે કે ડાંગર ઉમવા આવે છે. અને ચોથા ફેરા વખતે જ્યારે ક્ષેત્રપાળને અંગૂઠો અડાડે છે ત્યારે એ અંગૂઠો એના ભાઈ પકડે છે અને એમનો હક આપણે બધા જાણીએ છીએ કે પછી કંઈક હક આપતા હોય છે કે ભાઈ હા હું પણ છું, એમ મારી બેન સાથે હું પણ છું અને તમે તમારી મર્યાદાઓમાં તમે આ રીતે રહેજો, એને તકલીફ ના થાય એવી ભાવનાઓ કરતા હોય છે. આ બધા સંસ્કારો છે. તો આપણે આજે જોયું કે મંગલ ફેરા કેટલા અને દરેક ફેરામાં કઈ વ્યક્તિએ આગળ રહેવું અને દરેક ફેરાનું મહત્વ શું છે એના વિશેની માહિતી આમ આપણે આ જોઈ. હવે પછીનું આપણે આ લગ્ન વિષયક જ આગળ બધું જોઈશું કે છેડાછેડી કેમ છોડવામાં આવે છે. બીજું કે સોટીએ રમાડીએ છીએ, કંકણ દોરા છોડાવીએ છીએ કુળદેવીએ, આ બધાનું મહત્વ શું છે. દરેક આપણો જે ચેનલ છે ને આ જે યુટ્યુબ ચેનલ એ સનાતન ધર્મનું મહત્વ જ બતાવે છે કે આ બધું કેમ કરવામાં. તો અમારી બુદ્ધિ શક્તિ પ્રમાણે ગુરુની જે કૃપા છે એ મુજબ અને જે સંસ્કાર મુજબ જે છે એ અમે
રજૂ કરીએ છીએ એમાંથી તમે પણ જો સારું લાગે તો આગળ બીજાને ફોરવર્ડ કરજો, તો બીજાને પણ આ માહિતી મળીશ. નમો નારાયણ.